તો બોટાદ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને જણસના યોગ્ય ભાવ ન મળતા આયોજિત મહાપંચાયતમાં સામેલ થવા જઈ રહેલા આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના કાફલાને અટકાવવામાં આવ્યું। ઈસુદાન ગઢવી તેમના સમર્થકો સાથે જઈ રહ્યા હતા ત્યારે બગોદરા હાઈવે પર પોલીસ દ્વારા કાફલો રોકી દેવામાં આવ્યો તેમજ ઈસુદાન ગઢવીના કાફલાને બગોદરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો, જેથી બગોદરા પોલીસ સ્ટેશન પોલીસ છાવણીમાં ફેરવાયું છે। ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે હું ભલે બોટાદ મહાપંચાયત ન જઈ શકું પણ મહાપંચાયત તો થશે। ભાજપના નેતાઓની औकात નથી કે પ્રજાની વચ્ચે જાય, એને ખબર છે કે પ્રજા મારશે, પોલીસને આગળ કરે। આજે અમે આતંકવાદી છીએ? ભાજપના ઇશારે પોલીસે તમામ મારા કાર્યકર્તાઓની અટકાયત કરી દીધી। આખા ગુજરાતમાં તમામ જગ્યાઓ ઉપર જે જિલ્લા તાલુકામાં કાર્યકર્તાઓ છે એને હાઉસ એરેસ્ટ કર્યા છે, નજરકેદ કર્યા છે। આ શું થઈ રહ્યું છે ગુજરાતમાં? આવું તો અંગ્રેજ શાસનમાં પણ નહોતું। આજે ભાજપે 54 લાખ ખેડૂતોના અવાજને દબાવવાની કોશિશ કરી છે। બોટાદમાં ખેડૂતોની જણસના જે વ્યાજબી ભાવ આપવામાં આવતા નથી, જેને લઈ ખેડૂતોમાં રોષ ફેલાયો છે અને વેપારીઓ દ્વારા ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવે છે, જેને લઈ આપ પાર્ટી દ્વારા બોટાદ એપીએમસી ખાતે મહાપંચાયત યોજવા જઈ રહ્યા છે। ત્યારે તેમાં અમદાવાદથી આપ નેતા ઈસુદાન ગઢવી સહિત તેમનો જે કાફલો હતો તે પસાર થયો હતો, ત્યારે બગોદરા પોલીસ દ્વારા તેમનો કાફલો છે તે અટકાવવામાં આવ્યો છે। ત્યારે આપણે દ્રશ્યો જોઈશું કે બગોદરા પોલીસ સ્ટેશનમાં જે આપ નેતા ઈસુદાન ગઢવી સહિત તે જેમના કાર્યકરો હતા તેમની અટકાયત કરવામાં આવી છે અને અટકાયત કર્યા બાદ તેમની પૂછપરછ કરવામાં આવી છે, તેમના નિવેદન લેવામાં આવી રહ્યા છે। ત્યારે ઈસુદાન ગઢવીએ મીડિયાને પ્રતિક્રિયા આપી હતી કે હું ભલે ના જઈ શકું ત્યાં મહાપંચાયતમાં, પરંતુ મહાપંચાયત તો થશે જ। આગામી દિવસો આ પાર્ટી દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવશે, માર્કેટ યાર્ડમાં ગોઠવવામાં આવશે અને થતી ગરબડ જે છે તેને બહાર લાવવામાં આવશે અને આ બધી જે ગરબડ છે તેને ખુલ્લી પાડવામાં આવશે અને ખેડૂતોના હક માટે અમે લડશું। 54 લાખ જે ખેડૂતો છે તેના હક માટે અમે લડશું અને તેમને જણાવ્યું હતું કે આગામી 15 દિવસમાં અમે એક કિસાન ખેડૂત મહાસંમેલન છે તે ગુજરાતમાં યોજીશું અને આ જે મુદ્દાને છે તેને રાજ્ય લેવલે લઈ જઈશું અને ખેડૂતોને ન્યાય અપાવશું અને ખેડૂતો માટે લડીશું। અમે આતંકવાદી હોય તેમ અમારી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવે છે અને ભાજપના રાજમાં જે છે તે વેપારીઓ બેફામ ખેડૂતોને છેતરપિંડી કરી રહ્યા છે અને ભાજપ છે તે પોલીસને આગળ કરી અમારી અટકાયતો કરી રહ્યા છે। કાળુ ચાવડા, GSTV।